આપણી સાથે છે ઈલાબેન. ઈલાબેન ને પૂછે કે એમને શું તકલીફ હતી. ઈલાબેન ક્યાંથી આવ્યા બેન? સુરત થી. બરાબર. અને ઈલાબેન ને આપણે પૂછે કે એમને શું તકલીફ હતી. ઈલાબેન શું તકલીફ હતી બેન? મને ઘૂંટણમાં તકલીફ હતી. અચ્છા આમ. ચલાતું નહીં, વળાતું નહીં, અડાતો જ નહોતો. અત્યારે 100% સારું થઈ ગયું છે. બરાબર. અને ઈલાબેન આ તકલીફ કેટલા ટાઈમથી થતી? 6 મહિના જેવું થઈ ગયું. 1 મહિનાથી એવી તકલીફ થતી. આમ તકલીફમાં શું શું થતું બેન આપણને? હાલી ન હગાય, સીડી ન ચડી હગાય, પરોઠી વરીને બેસી ન શકાય. બરાબર. આમાં પડવું ફરવું હોય તો દુખાવો થાય. બરાબર. આવું લગભગ 5-6 મહિના ટીચર ઘસાવાનું એવું બધું એક્સરે માં ને એવું ગોઠણમાં ઘસારાની શરૂઆત આવી હતી. આપણે એક્સરે જે કર્યો ને એમાં. બરાબર. હા. અને ઈલાબેન મને મળ્યા એ પેલા કોઈ ડોક્ટરને બતાવેલું ખરી? હા, શાહ સાહેબ ને બતાવ્યું હતું. બરાબર. તો શું ડોક્ટર અભિપ્રાય આપતા તમને? એને કીધું કે એવું હતું કે ઓપરેશન કરવું ફરજિયાત છે. બરાબર. જ્યાં સુધી ઓપરેશન ગાદીમાં જગ્યા થઈ ગઈ છે. ગાદીમાં જગ્યા થઈ ગઈ છે ને એક સાઈડ ઘસાય છે. બરાબર. એટલે ઓપરેશન કરવું. ઓપરેશન કરવું જ જોશે. 1.5 લાખ રૂપિયા કીધેલા. ઓપરેશન ના 1.5 લાખ રૂપિયાનો ખર્ચો થશે. બરાબર. હવે ઈલાબેન ને આપણે ડાબા ગોઠણમાં શું તકલીફ હતી હું તમને કહું. બેન ને એક સાઈડ ની ગાદી ઘસાઈ ગઈ ત્યાં. તો ગાદી ઘસાય છે, બોર્ડનું અલાઇનમેન્ટ આવી રીતે આમ થઈ ગયું હતું. બરાબર. અને ચાલે ને કે એની ઉપર લોડ આવે ત્યારે બે સાંધા ઘસાય. બરાબર. હવે આપણે આપણી ટ્રીટમેન્ટથી શું કર્યું કે આ બોન આમ થઈ ગયું તો એને થોડું અલાઇનમેન્ટ કરી પાછું આમ એની જગ્યાએ લીધું અને બે જોઈન્ટ વચ્ચે થોડોક આ જે ગેપ વધી ગયો તો એ બે બાજુ ગેપ સરખો કર્યો, થોડું એનું અલાઇનમેન્ટ કર્યું બે હાડકાનું. એટલે ઓલું સીધું હાડકું જે ભટકાતું હતું એ બંધ થઈ ગયું. એ બંધ થઈ ગયું એટલે સારું છે. બરાબર. અને ઈલાબેન આજે લગભગ આપણે તમને 4 સિટિંગ આપ્યા. ચોથું સિટિંગ આપ્યું ને. હવે કેવું છે ઈલાબેન? હવે બહુ સારું છે. હવે દુખતો જ નથી. હવે દુખાવો નથી આવતો. પગ તો દુખતો જ નથી. બહુ સારું. પલોઠી વળવા માંડી. તમે જે કસરત કીધી હતી ને એનાથી સારું. એક્સરસાઇઝ કરો છો અને પ્લાઠી વળાય છે. ચાલવામાં કઈ તકલીફ આવે? ના. મૂળ ઓપરેશન માંથી અત્યારે બહાર નીકળી ગયા છે. બરાબર. તમને ઈ જ મને બહુ ગમ્યું. ઓપરેશન માં મારે જવું જ નહોતું. બરાબર. અને આમ કઈ વાંધો જ નથી. રૂટીન લાઈફમાં જે આપને પ્રોબ્લેમ આવતો હતી નથી આવતો. અને હા ઈલાબેન કેવી લાગી બેન તમને મારી સારવાર? બહુ સુંદર છે તમારી સારવાર. બરાબર. અને બેન મારા તરફથી કઈ દવા કે એવું કઈ આપવામાં આવે છે? ના કઈ નથી આપતો. બહુ સારા કુદરતી રીતે આપણી ટેકનિક થી જે તમને ફરક પડ્યો છે. તમારા દિમાગથી તમે દબાવેલી વસ્તુ નથી. ના. બરાબર છે. આપણે જે કઈ કર્યું કુદરતી એનું અલાઇનમેન્ટ કર્યું, જે બગડ્યું સરખું કર્યું એટલે આપણને ફાયદો થયો બેન. બરાબર. અને ઈલાબેન શું આશીર્વાદ દેશો? ખૂબ સારું. તમારી જે યાદશક્તિ અને આ ટ્રીટમેન્ટ બધું વધે અને સારું તમારું હોસ્પિટલ એ બહુ સારી ચાલે એવા આશીર્વાદ. બહુ સારું. થેન્ક યુ સાહેબ. અમે તમને ભગવાન માનીએ. આ ઓપરેશન તો આજે છે ને જો તમને જ ભગવાન માનવા પડે કારણ કે આ બધું થતું જ નથી. આ બધું એકવાર ભગવાન આપ્યા ને પછી જો હવે આ ઉંમર થઈ ને 50 વર્ષ ટપ્યા એટલે પછી આ થાય ને એ ઘડીકમાં મેળ જ નથી આપતો. જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી ભોગવવું પડે. પણ મને અત્યારે સારું થઈ ગયું તમારથી. એટલે તમારો અનુભવ, તમારી ટ્રીટમેન્ટ, તમારી યાદશક્તિ બહુ તમારું સારું છે. તમારી જેવા વડીલોના બધાના આશીર્વાદ. અમે તો હું તો રોજ યાદ કરું. મારો છોકરો અમારે ત્યાં બે હમણાં નવી થઈ જાહેરાત આવતી. મારો છોકરો કે અહીંયા જ જાય કે તને સારું થઈ ગયું છે ને સંજીવની હોસ્પિટલમાં જ તું જાય કે. બરાબર. અને સારું બી છે બેન. બરાબર. હરેશભાઈ શું કહો તમે? બસ સાહેબ બરાબર. સારું થઈ ગયું. બરાબર. સારું થઈ ગયું તો અમારે નહીતર એમ કે ઓપરેશન અને પાછા 3 મહિના આરામ કરવો અને પાછું બેસવાનું પલોઠી વાળીને નહીં બેસવાનું. ઓપરેશન કર્યા પછી આપણે પ્રોપર કેટલું ઈ મેચ થાય હવે ઈ ઉપરવાળાને ઓપરેશન તો કરી નાખે પણ ઓપરેશન કર્યા પછી આપણને કેટલું શૂટ થાય હવે ઈ આપણી તાસીર ઉપર ઇફેક્ટ. અમદાવાદ થી મારા ભાભીએ કરાવ્યું છે, સક્સેસ ગયું નથી અને બીજો દુખે છે તો મેં એને અહીંની આ આપી છે ફાઇલ. તું ત્યાં જા, બીજો દુખે છે ને એનું ઓપરેશન કરાવતી નહીં ગઈ. અને હરેશભાઈ આ વિડિયો યુટ્યુબ ઉપર મૂકે. હા મૂકો તમ તારે. એની તકલીફ જેવા દર્દી જોવે એમને ખ્યાલ આવે આવી વસ્તુ બટી શકે છે વગર ઓપરેશન. બરાબર છે. કાઈ વાંધો નહીં. તમે તાર મૂકો. તમારું અમે તો જેવું છે કે મૂકવા જેવું છે. 5 જણા જોવે તેમને ખ્યાલ આવે કે બેનને આવી તકલીફ હતી અને આ ઓપરેશન માં તો ખોટા ઓપરેશન કરાવવા તો ઓપરેશન પછી સાહેબ પલોઠી નથી વળાતી. થાય એના કરતા સદુપયોગ થાય. મારા મમ્મી ને જો રહે આવે તો એમાં અમને કોઈ અને અમારો ખર્ચો બી એટલો બધો નથી. ના એ તો અમને
તમને આવું જવું જ છે, બાકી એનો તમારો ખર્ચો કાંઈ ન એટલે કહેવાય. ટૂંકમાં સામાન્ય માણસને સામાન્ય પોસાય માણસ નાનો માણસ એની સારવાર કરાવી શકે હા, એવું આ costing એ હોસ્પિટલમાં. આપણું અમારે કોઈ છે નહીં અહીંયા. અમે પહેલી વખત ભાવનગર જોયું આ હોસ્પિટલ, એટલે પેલી વખત થોડુંક એમ થતું હતું, પણ નહીં તો હિંમત કરીને આવી ગયા તો અમને ફાયદો થયો એમ. એમ થતું હશે કે મળશે કે હા, કેમ એટલે થશે, તો બરાબર? પછી વિચારશું એમ. ત્યાં સુધી મને પહેલી વારમાં જ ફેર પડી ગયો 20%, એટલે એમ જ થયું કે આવું પડી જ જશે, ના, ના, સારું થઈ જશે. સારું છે, સારું, બરાબર. આ તમારી સારું. હોસ્પિટલ ચાલે સારી, અને સારા તમે બધાને હાજા કરી દો એવા આશીર્વાદ અમારા. બસ ઢીલું. બસ બસ ઢીલું. બસ 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 right. ઢીલું. બસ બસ right. ઢીલું 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 ઢીલું. બસ બસ ઢીલું. બસ બસ ઢીલું. બસ right. ઢીલું. બસ